જોજો આ બીજું મોટું વાક્ય આવે છે. આહારી અને હું નિરાહારી તેને જાણું છું. પ્રયોગ અને પ્રયોગી, પ્રયોગ અને બે નોખા જ છે. આખું લાઈફ એ પ્રયોગ છે. પોતે કોણ છે? પ્રયોગી. પ્રયોગી પ્રયોગમાં ભળે તો દાજે. રસોડામાં કઢી બનતી હોય એ બધું જુદું જ છે. એમાં જો એ હાથ ગાલે તો કે છે દાજે. એમાં મન વચન કાયાની તમામ ક્રિયાઓ એ તદ્દન કેવી છે? નોખી જ છે કે છે. એમાં આ પ્રયોગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આહારી અને હું નિરાહારી, કારણ કે અનંત જન્મોથી એનો આ અભ્યાસ છે અને અધ્યાસ છે. એટલે બીજા પાસે શીખવાની જરૂર નથી. એટલે ત્રિમંત્ર બોલી અને આ વાક્ય બોલવામાં આવે કે આહારી આહાર કરે છે. એટલે જેવી આમ ચમચી કે કોળીઓ આમ જાય એટલે હાથ ઊંચો થાય, એને અંદરથી જોવે ને. પણ આપણી તો દ્રષ્ટિ ગુલાબજાંબુ ઉપર જ હોય. હાથ ઊંચો થયો એને જોવા જાણવામાં રહે? પકડ્યું એની એ નહીં ને. પહેલાથી જ અર્જુનની માફક એક જ દેખાય એને. આ તો બહુ સિન્સિયર, લક્ષના માટે બહુ સિન્સિયર કે છે. આમ તો એ આખો આહાર એ દેવોને ધરાવવાનો હોય. એનો સૂક્ષ્મ પુરુષ દેવોને ધરાવો એટલે દેવો અંગીકાર કરે અને પછી પ્રસાદ રૂપે આપણે લેવાનો હોય છે. એટલે એમાં કંઈ પણ હિંસા થઈ હોય, પેલું થયું હોય તો આપણે બધા દોષોથી પણ એ બધી પ્રોસેસ. હા, ધીરજ ધીરજ તત્વ નથી ને. અને અંદર જે લાગી હોતી નથી, હો બધું આર્ટિફિશિયલ છે અત્યારનું. કોઈને સાચી ભૂખ આ કાળમાં લાગે અને લાગવા દે ત્યાં સુધીની ધીરજ રાખે એવા આ ધીર ગંભીર માણસો નથી. સમય થયો તો કે જેવો હાથ આમ ઊંચો થયો તો કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયા થાય છે અને હું એ ક્રિયાને જોઉં અને એટલા જેવી ક્રિયા થઈ. બરાબર? હાથ દ્વારા ગ્રહણ કરવાની, પકડવાની અને પાછી બીજાને આપવાની. પણ મેં થાળી લઈ આપી બધાને. હા, હાથે થાળી લઈ આપી કે ત્યાં લઈ આપી, જોજો. જેટલા બધા હું સેવા કરું છું. સેવા કોણ કરે છે? કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિયો દ્વારા ક્રિયા થાય છે. પગ દ્વારા ચાલવાની ક્રિયા થાય છે. આરોપણ કરે છે કે હું ચાલું છું. પણ આપણે લો એમ આ રીતે આખું પેલું થયું. પછી બે ઇન્દ્રિયો એટ અ ટાઈમ કામ કરે છે અહીંયા. રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય જીભમાં. આમ તો વાક ઇન્દ્રિય કામ કરે છે એટ અ ટાઈમ, પણ એ વખત નથી વાક ઇન્દ્રિય કામ કરી શકતી. પણ રસના ઇન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય એટલે જેવો ખોરાક જાય મોઢામાં, ખાવાની ક્રિયા કોણ કરે છે? મોઢું, કર્મેન્દ્રિય. પેલો શું કહે છે કે હું ખાઉં છું, હવે એ મટી ગયું. એટલે ક્રિયા ભલે મોઢાની થતી હોય અને પણ પોતે અંદરથી જોવે ને. હવે કહે છે અંદર 8 પ્રકારના વિભાગો હોય છે.
પહેલા તો ઠંડો કે ગરમ, એટલે પછી માગે કે હજુ એ ઠંડુ, પેલા લઈને આવે હજુ એ ઠંડુ, લાવનારા લાય જ જાય. એની અંદર ઠંડુ કે ગરમ, પછી હેવી કે લાઈટ, ભારે છે કે હલકું છે, જોજો તરત આમ જતાની સાથે. પછી સ્મૂથ કે ખરબચડું, સુવાળું છે આમ શિખંડ હોય ને, જુઓ આમ બધા એકી અવાજે વખાણ કરવા લાગ્યા. સ્મૂથ કે કેવું છે, ખરબચડું. આ તો ડ્રામેટિક બોલવામાં કશો વાંધો નહીં, વખાણ કરજો જ. વસ્તુને ખોટું લાગે એવું તો મહાત્માઓ કોઈ દિવસ ના જાય જ નહીં. ઓપિનિયન આપ્યા સિવાય ઓપિનિયન આપે એમ, આ તો બહુ ઊંચી દશા છે. તો કે છે અને વૃક્ષ એટલે એકદમ પેલું લુખું નથી હોતું, અને સ્નિગ્ધ, એવા 8 પ્રકારના અંદર ભાગા છે. એ બધાને જુઓ, અંદરથી જોવા જાણવાના છો. અને પછી ખાટું, ગળ્યું, તીખું, તુરું, પાછું બધાને ભેગું કર્યું હોય. પાછો ખાખરામાં પાછા 3-4 દ્રવ્ય ભેગા કર્યા હોય. પાછી એવી બનાવટ કરી હોય કે બિસ્કિટ જેવો પાછો લાગવો જોઈએ. એના ઉપર ઘીના 2-3 મજલાવાળા થર, પાછું એના ઉપર બધું જીરા, બધું એ બધાને કે છે. પેલા આટલું લઈને આપણે જરા પૂરું કરી દઈએ, કારણ કે નહીતર બધાની સ્વાદેન્દ્રિય સમય છે ને એની અંદર. જોજો આ પ્રયોગ એ અવશ્યમેવ જાગૃતિપૂર્વક દરરોજ હોવો જ ઘટે, અને એમાં આપણે ચૂકી જઈએ છીએ. અને જ્ઞાની પુરુષ તમે જોજો, દાદા ભગવાન પહેલી વાર USA ગયા 82માં, એ વખતે ત્યાં અમેરિકાવાળાને તો ખબર જ ન હોય, પણ એ જમતી વખતે કોઈ દિવસ અક્ષરે બોલતા નહીં. અને પેલા બીજા વાત કરતા હોય ને તો પાછું વાત નહીં કરતા એમ બોલવું પડે ને, એવું એ બોલ્યા નહીં. સંપૂર્ણ જાગૃતિ આ વખતે હોવી ઘટે. અને દિવસમાં કેટલી વાર આ પ્રયોગ કરવાની તક આપણને અનાયાસે પણ પ્રાપ્ત થાય છે. એવું પુણ્ય ખર્ચીને આવ્યા છીએ. જે આવે એ આગ્રહ કરીને પણ આ તક એનાયત કરે. પછી કહે છે ગળ્યો, ખારો, તીખો, તુરો કેવો છે એ. હવે કે છે આને કોણ માણે છે ને આને કોણ જાણે છે એ ખૂબી છે. બસ ત્યાં સુધી આપણે જતા નથી. આ જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો એ જ્ઞાનના સાધન છે. એને જ્ઞાન થાય નહીં. જડને કોઈ દિવસ જ્ઞાન થાય? જ્ઞાન કોને થાય? ચેતનને જ થાય. તો આને કોણ માણે છે એની બિલીફ પ્રમાણે એનું મળે ને, એટલે બાવાજી જે અંદર અરખાઈ જાય, જે અરખાઈ જાય અને બિલીફ ખુલ્લી થાય કે આમાં જ સુખ છે, આમાં જ સુખ છે, એટલે ડિસ્ચાર્જ અહંકાર એને માણે જ જાય. જ્ઞાની કહે છે કશો જ વાંધો નથી, તમે માણનારાને એ જાણો. અને જે આહારની જે પ્રક્રિયા થઈ એને જાણો. આહાર જ્ઞે જે માણે છે એ ડિસ્ચાર્જ અહંકાર જ્ઞે, અને હું નિરાહારી જે ખુલ્લો થાય છે એ પોતાનું સ્વરૂપ છે.
આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું. જય સચ્ચિદાનંદ. સમરંભ થાતા વિચારોને ખાતા વિચારોને જ્ઞેયો સમજી વાંચી જુએ જ્ઞેયો સમજી વાંચી જુએ જ્ઞાતા પદમાં સ્થિરતા સાથે જ્ઞાતા પદમ સ્થિરતા સાથે નિશ્ચલ થઈ તે જાગૃતિ આધિ આધિ ઉપાધિમાં માણે સમાધિ સંયમની ખોખું આખું પારકી થાપણ સમજે છે તે જાગૃતિ અનંત જગાએ ભટકતા ચિત્તને અક્રમ જ્ઞાને સ્થિર કરી એક ચિત્ત થાતા શુદ્ધ ચિદ્રૂપની શુદ્ધાત્મસ્થ જાગૃતિ આત્માનું મૂળ સ્વરૂપ અખંડ સમાધિ શબ્દો તો શાસ્ત્રોમાં પણ હોય, પણ એનું યથાર્થ શબ્દની અંદર વિવરણ અને સમજણ એ પ્રાપ્ત થવી અત્યંત અત્યંત દુર્લભ છે. ચરણનીતિ જ્યાંથી આપણે અધૂરી છે ત્યાંથી આપણે આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવસ્થા માત્ર કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. એનો કોઈ બાપોએ રચનાર નથી. જેનો કોઈ બાપોય રચનાર નથી. અને એ વ્યવસ્થિત જ છે. અને એ વ્યવસ્થિત જ છે. આ બહુ મોટું મહાવાક્ય અને સનાતન સિદ્ધાંત છે. વ્યવસ્થિત એ કર્મ ફળ દાતા છે. કર્મનું વિસર્જન કરે છે ને એનું ફળ આપે છે. ગત જન્મમાં જે કર્મ બાંધ્યું છે એ કર્મનું ફળ આ જન્મમાં વ્યવસ્થિત શક્તિ આપે જાય છે. એટલે ગત જન્મમાં બાંધેલા કર્મનું વિસર્જન કરી એનું ફળ આપણને વ્યવસ્થિત શક્તિ આપી અને જો પાકી સમજ આની અંદર ફિટ થઈ જાય તો એ કર્મમાંથી આપણને મુક્ત બનાવી જ જાય છે. કર્મમાં જ એનું ફળ આપવાની શક્તિ રહેલી છે. એનું ફળ આપવા માટે કોઈ અલગ
એજન્સી, સત્તા, વ્યક્તિ વિશેષ કે એવી કશાની જરૂર નથી. કર્મની અંદર જ એનું ફળ આપવાની શક્તિ રહેલી છે અને વ્યવસ્થિત શક્તિ એ ફળ પરિણામ રૂપે પ્રગટ થાય એને લગતા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ, સંયોગિક બધા જ પુરાવા ભેગા કરી આપે છે. એ સંયોગો કેવા પાછા વૈજ્ઞાનિક એમ એ ભેગા કરવાનું કામ એ વ્યવસ્થિત શક્તિ છે. વડનું એક નાનું બી હોય, એટલું બધું નાનું અને સૂક્ષ્મ હોય છે, એમાં આખો વિરાટ વડ સમાયેલો હોય છે. એને અનુરૂપ વાતાવરણ, પાણી, ખાતર અને બધા સંયોગો પોષણ કરે એવા જેને આધારે કુદરતી રીતે જે એકઠા થાય છે એને વ્યવસ્થિત શક્તિ કહેવામાં આવે છે. મન, વચન, કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ આપણું જગત છે. દાદા ભગવાને પહેલી જ વાર જગત વિશેનો એક્ઝેક્ટ ફોડ જગત આગળ આપ્યો કે છે, ખુલ્લો કરી આપ્યો કે છે. મન, વચન, કાયા રૂપી આ આપણું જગત છે અને આપણે આ જગતમાં ભૂલા પડ્યા છીએ. અને એવા ભૂલા પડ્યા છીએ, રાત્રે અંધારું હોય ને ભૂલો પડ્યો હોય એ માણસ તો સવારે અજવાળું થાય એટલે એને જે ગામ જવું હોય એની દિશાનું આપોઆપ ભાન થાય. પણ જે દાડે ભૂલો પડ્યો છે, દસમોડી ગયો છે દાડે, એને કહે છે કોણ દિશા બતાવી શકે? બધા જ ભૂલા પડેલાને જ્ઞાની પુરુષે દિશા બતાવી. મન, વચન, કાયા ની અવસ્થા કુદરતી રચના છે. મન, વચન, કાયાની 3 બેટરી ગયા જન્મમાં જે ચાર્જ કરેલી એ આ જન્મમાં ઓટોમેટિકલી કુદરતી રીતે જે રીતે અવસ્થિત થયા હતા એ રીતે વ્યવસ્થિતને અધીન આપોઆપ ડિસ્ચાર્જ થઈ જ રહી છે. આ વખતે જો આપણને આનું બરાબર વ્યવસ્થિતનું ભાન હોય કે વ્યવસ્થિતને અધીન આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એમાં કોઈ વ્યક્તિ કરતા નથી, કોઈ સંસ્થા કરતા નથી, કોઈ વ્યક્તિનો સમુદાય કરતા નથી. આપણી આ 3 બેટરી આપણે જ ગયા જન્મમાં ચાર્જ કરેલી, એમાંથી મુક્ત કરવા માટે આ જન્મમાં વ્યવસ્થિત શક્તિ ડિસ્ચાર્જ કરી રહી છે. પણ વ્યવસ્થિત શક્તિ એવી નથી
કે જે નરી આંખે આપણે જોઈ શકીએ. એટલે વ્યવસ્થિત શક્તિને એવા ભાવ કરેલ કોઈ વ્યક્તિને નિમિત્ત રૂપે ત્યાં હાજર કરવી પડે છે અને એના નિમિત્તે આપણું કામ થઈ જાય છે ને આપણે એમાંથી શું થઈએ છીએ? મુક્ત થઈએ છીએ. જો આપણી સમજમાં આવે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, જે વ્યક્તિ છે વ્યક્તિ કરતા નથી, તો કે છે આપણે અગાઉ જે કહેલું છે એ પ્રમાણે કર્તા પદ અને ભોગતા પદમાંથી દૂર થઈને જ્ઞાતા પદમાં આવી જઈએ. એટલે પોતે જ્ઞાતા રહે અને આ જે 3 બેટરીઓ જે ડિસ્ચાર્જ થઈ રહી છે એનો કરતા વ્યવસ્થિત શક્તિ છે, કોઈ વ્યક્તિ નથી. કુટુંબની અંદર વ્યક્તિઓ હોય, બહાર હોય, સંસ્થામાં હોય, જે આપણને જ્યાં મળ્યા છે એ આપણે પોતે જ એમને નિમંત્રિત કર્યા છે. વ્યવસ્થિત શક્તિ એમને નિમિત્ત બનાવી અને આપણને મુક્ત કરે છે. એટલે અહંકાર બાંધે છે અને કુદરત અર્થાત વ્યવસ્થિત શક્તિ મુક્ત કરે છે. આની જોડે દાદા ભગવાનનું એક જબરજસ્ત મૌલિક શોધખોળનું વાક્ય છે કે છે, આમ તો અનંત જન્મોના કર્મો છે અને એનો એટલો બધો સ્ટોક છે કે એ સ્ટોક જો ફળ આપે જ જાય, આપે જ જાય, આપે જ જાય, તો અનંત જન્મો મોક્ષને કોઈ સ્કોપ રહે નહીં. પણ દાદા ભગવાનની શોધ છે કે જેટલો સ્ટોક હોય સંચિત કર્મો એ જે તે જન્મમાં સર્વૈયા રૂપે કેરીડ ફોરવર્ડ થાય છે. એટલે આ જન્મ હોય એમાં અગાઉના જેટલા જન્મો થયા એના જે કર્મો બાંધ્યા, એટલે ચાર્જ કરી બેટરીઓ જેટલા બાંધ્યા એ બધાનું સર્વૈયું, ટોટલ સર્વૈયું આ જન્મમાં આવે છે. આ જન્મમાં બાંધવામાં આવે તો પેલું અને આ બંને પાછું સર્વૈયા રૂપે નેક્સ્ટ જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. હવે જો એ બળિયો જીવ હોય, સમજદાર, અને એને આ બેસી જાય કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપોએ રચનાર નથી. જો કોઈ એનો અલગ રચનારો હોત તો કે છે આપણે એને પકડત. દાદા ભગવાન કહે છે એને પહેલા પકડીને જેલમાં ઘુસાડી દે કે તે આવું કેમ બનાવ્યું. એમ બનાવવું તો પાછું આ તો એવું બનાવ્યું કે બધા જ દુખી કે છે. માડેલા દુખી, રાડેલા દુખી, એટલે બધું બહુ મોટા વાક્યો છે. એક વાર માડેલા, 2 વાર માડેલા, 10 વાર માડેલા, બધા જ કહે છે દુખી ને દુખી. કોઈ બાપોએ એનો રચનાર નથી. કરોળિયો ઝાડ ગૂંથે છે, એ ઝાડ એના મોઢામાંથી જે કાઢે છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. કરોળિયો ઝાડ ગૂંથે છે અને એ જ ઝાડમાં એ
ફસાય છે. આપણે આપણા રચેલા આ જગતમાં મન વચન કાયારૂપી જગત આ આપણી જ્યોગ્રાફી છે અને આ બધી આપણી હિસ્ટ્રી છે. અને આપણે આપણા જગતમાં એવા ભૂલા પડ્યા છીએ કે જો પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જેવો ભોમિયો ન મળે તો ક્યારે મેળ બેસે નહીં. જેમ એ ખેંચે એમ ગાંઠો વધુ ને વધુ ઊંડી મજબૂત અને ક્યારેય ન દેખાય એવી બારીક થતી જાય કે છે મનની બધી ગાંઠો. એમ આ કે જે કુદરતી રચના છે માટે કે જે કોઈના વિશે ક્યારે અભિપ્રાય આપવા જેવો નથી. નેગેટિવ અભિપ્રાય તો ક્યારેય આપવો જોઈએ નહીં. આમ નજર કરીએ અને ઝાડ વાંકું હોય તો અવસ્થા માત્ર કુદરતી રચના છે. આપણાથી એવો અભિપ્રાય અપાય નહીં કે આ ઝાડ વાંકું છે. કુદરતી રચના છે આ બધી. આપણે બધાના મૂળ નામો બદલી નાખીએ છીએ. દરેક માણસ જાડિયો અને પોળો અને ઊંચો અને નીચો અને ઠીંગડો અને બધું અજવાળિયો અને અંધારિયો જે અભિપ્રાયો આપીએ છીએ એમ ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ. એને કારણે કે છે કર્મ બી ચાર્જ થાય છે. અને એને બંધન કરતા બને છે. તો એ કહે છે વ્યવસ્થિત શક્તિ એટલી સારી છે, કુદરત એટલી સારી છે કે બીજા જન્મમાં કુદરત એને શું કરે છે? મુક્ત કરે છે. એ જન્મમાં જે અવસ્થાઓ થઈ, જેમ આ જન્મમાં બાળપણ હોય, કિશોર અવસ્થા હોય, યુવા અવસ્થા હોય, પ્રૌઢા અવસ્થા હોય, વૃદ્ધા અવસ્થા હોય, મરણ અવસ્થા હોય, આ બધી જ અવસ્થા માત્ર કુદરતી રચના છે. પણ એ અવસ્થાને સામીપ્ય ભાવને કારણે આપણે આપણી આરોપિત ભાવથી માની લઈએ છીએ કે હું યુવાન છું, હું કિશોર છું, હું બાળક છું. હવે હું યુવાન છું એની જે મસ્તી લીધી હોય એ હું વૃદ્ધ છું, ગૌડો છું એ વખતથી રીપે કરવી પડે. રિલેટિવમાંથી જેટલા સુખ લીધા એ દાદા ભગવાનની શોધખોળ છે. આ જન્મમાં જ રીપે કરવા પડશે. કર્મ બીજ પડ્યું ગયા જન્મમાં. કોને કારણે? તો આપણા જીવભાવને કારણે. એ વ્યવસ્થિતના આધારે આ જન્મમાં ફળ આપે છે. ફળ આપતી વખતે ક્રિયા રૂપે દેખાય છે. એ વખતે દેખાતું નથી. નહીતર તો દાર્શનિકો સાવધાન થઈ જાત. માત્ર 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 અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષ. કોણ? અક્રમ વિજ્ઞાની.
ભેદ વિજ્ઞાની એ જ્ઞાની પુરુષ એ કર્મ બીજ કઈ રીતે પડે છે અને કઈ રીતે એમાંથી મુક્ત થઈ શકાય એ માત્ર અપવાદ રૂપે જ્ઞાની પુરુષ જ જાણે છે. બીજા કોઈનું ત્યાં ગજુ નથી. એમ એક ક્રિયા રૂપે વ્યવસ્થિતને અધીન જ્યારે ફળ આપે છે ત્યારે ક્રિયા આપણે જોઈ શકીએ છીએ અને ક્રિયાનું ફળ આ જન્મમાં જ મળે. કોઈ પણ ક્રિયા કરવામાં આવે એ સારી હોય કે નરસી હોય એનું ફળ આ જન્મમાં જ જે તેને મળે જ આ કુદરતી કાનૂન છે. જે જે રિલેટિવ સુખો લીધા એ લોન ઉપર લીધેલા સુખો છે. શામાંથી લીધેલા? લોન ઉપર. એટલે કે જે એને રીપે કરવા જ પડે. તો રિલેટિવ સુખ કોને કહેશે? તો જેપી અમીન થઈને જે સુખ લીધા એ શબ્દમાંથી સુખ લીધું હશે, 5 ઇન્દ્રિયોમાંથી લીધું છે, નેત્રેન્દ્રિય લીધું છે, સ્પર્શેન્દ્રિયમાંથી લીધું છે, શ્રોત્રેન્દ્રિયમાં લીધું છે, આ કર્મેન્દ્રિયોમાંથી લીધું હશે કે અંતઃકરણમાંથી લીધું હશે. જેપી અમીન થઈને જે કંઈ સુખો લીધા પૌદ્ગલિક એ બધા જ કે છે રીપે કરવા જ પડે. પણ જો એને એ ભાન હોય એ વખતે કે આ વ્યવસ્થિતને આધીન ક્રિયા થઈ રહી છે તો પોતે કર્તામાંથી ભોગતામાંથી ખસીને જ્ઞાતામાં આવી શકે. વ્યવસ્થિત શક્તિ એની સમજ એ એટલી બધી અનિવાર્ય છે અક્રમ વિજ્ઞાનમાં. એટલે આજ્ઞા રૂપે આપી. આજ્ઞા રૂપે કોઈ કાળે આપી શકાય નહીં અને તે સમુદાયમાં તો અપાય જ નહીં અને ખરેખર સમુદાયમાં આપી જ નથી. દરેકને વ્યક્તિગત આપી છે. કારણ કે દરેકનું વ્યવસ્થિત કેવું છે? જુદું જુદું છે, વ્યક્તિગત છે અને વ્યક્તિગત રીતે દરેકે વ્યવસ્થિત શક્તિના સારે સમજના આધારે એ જ્ઞાતા પદમાંથી પણ આગળ જઈને મુક્ત થવાનું છે. જ્ઞેયના આધારે જ્ઞાતા કહેવામાં આવે છે પણ એથી આગળનું છે અને એ હું જ્ઞાયક સ્વભાવ વાળો છું. એટલે જ્ઞાતા જ્યારે જોવા જાણવામાં રહે, મન વચન કાયાની બેટરી વ્યવસ્થિતને અધીન ડિસ્ચાર્જ થતી હોય આ ત્રણેય બેટરીઓ, એ વખતે પોતે જ્ઞાયક, જોજો પોતે કોણ એક મોટું રહસ્ય છે એની અંદર. અત્યારે તો પોતે એટલે જ પ્રજ્ઞા, પણ દાદા ભગવાને બહુ અદભુત લીધું છે આમાં, આ સૂત્રમાં.
જે તેનું જે તે પ્રકારનું જ્ઞાન કે જે તે પ્રકારનું અજ્ઞાન કે જેટલા અંશે એનું જ્ઞાન એ પોતે છે. સ્થૂળ ભાષામાં કહેવામાં આવે છે કે અહંકાર પોતે છે, પણ એ જ્ઞાન એ પોતે છે અને અહંકારના નિમિત્તે એ જ્ઞાન પ્રમાણે ફંક્શનલ થાય છે. એટલે પોતે એ પોતાનું ઉપાદાન છે. એટલે જેનું જેવું જ્ઞાન હશે એવું એનું ડેવલપમેન્ટ થશે અને એ પ્રમાણેની ક્રિયા થશે. જોજો એમ જૈન સંસ્કારમાં મોટો થયો હોય, ત્યાં કાપડનો વેપારી ફેરી ફરતો એ કાપડ ઉપર માછલીઓની ડિઝાઇન વાળા કપડાં ત્યાં વેચવા આવે તો જૈન વિસ્તારનો કોઈ પણ માણસ એને ખરીદે નહીં. પણ માછીમારોના વિસ્તારમાં જાય તો બધા એને લેવા શું કરે? પડાપડી કરે. જેનું જે જ્ઞાન છે એ જ પોતે છે, એ જ એનું ડેવલપમેન્ટ છે, એ જ એનું ઉપાદાન છે અને એ પ્રમાણે કે છે ક્રિયા થાય છે. એ શુભ ક્રિયા કહો, અશુભ ક્રિયા કહો, અથવા તો જ્ઞાની પુરુષ મળે તો શુદ્ધ ક્રિયા, તો પોતે શું બની જાય છે? શુદ્ધાત્મા. એટલે પ્રતિષ્ઠિત આત્મામાંથી જે અહંકારનો ભાગ હતો એ છૂટો પાડી અને અજ્ઞાન જુદું પાડ્યું અને આ બાજુ જ્ઞાન જુદું પાડ્યું કે હું શુદ્ધાત્મા છું. એ જે જ્ઞાન છે એ જ્ઞાન કોણ છે? પોતે. એ માત્ર જ્ઞાની પુરુષ જ. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં રહ્યું છે અને એ એમના એ અંદર બીજ નાખી અક્રમના ઉદય પ્રમાણે એ અંદર બીજ નાખી શકે છે. એ જ્ઞાન એ પ્રજ્ઞામાં પોતે પ્રજ્ઞામાં ભળી જાય છે અને પ્રજ્ઞા રૂપ થઈ જાય છે અને પ્રજ્ઞાનું કાર્ય જોવાનું અને જાણવાનું. દર અસલ આત્માનું કાર્ય તો અંતે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપી. આ જોવું, જાણવું અને આનંદ કે છે. તો વ્યવસ્થિતને અધીન આ બધી જ અવસ્થાઓ કઈ? કાયાની બધી જ પરિવર્તનશીલ છે. કેટલી ઝડપથી પરિવર્તન થાય છે એમ. પરમાણુઓ એટલી ઝડપથી બદલાયા કરે છે કે 3 મહિનામાં તો હાર્ટ અને બોન સુધી બદલાઈ જાય એમ. જો જાગૃત રીતે પ્રયાસ કરવામાં આવે તો કે છે બોન પણ. અને જેના જેવા વિચારો, જેની જેવી ભાવધારા, જેવી વિચારધારા એ પ્રમાણે આ બદલાયા જ કરે. એટલે 9 કલમમાં છેલ્લી કલમ લીધી, જગત કલ્યાણમાં નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. એ બધી જ કલમોનો સાર છે કે છે. એટલે એવા પરમાણુઓ અંદર સેટઅપ થાય કે એના નિમિત્તે, પરમાણુઓના નિમિત્તે, પેલામાં તો કર્તા પદ હવે રહ્યું નથી. આપોઆપ જગત કલ્યાણ થયા જ કરે. એનું પોતાનું કલ્યાણ થયું હોય
તો કે છે. હવે આને બીજી રીતે લઈએ. અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો આ વિશ્વ આ જગત અને આ જગત. જગત એટલે જ એટલે જન્મેલું, ગત એટલે જે જઈ રહ્યું છે. ગમ ગચ્છતુ ગો. જન્મી અને તરત સમયે સમયે વહી રહ્યું છે. એમાં જે 6 ઇટરનલ એલિમેન્ટ છે, 6 સનાતન મૂળ તત્વો, એ સનાતન શબ્દ જ એવું સૂચવે છે. જો આપણે અહીંયા જોઈએ છીએ કે વ્યવસ્થિતનો આદિ ક્યાંથી થયો. કોઈને એવો પ્રશ્ન થાય કે વ્યવસ્થિતની શરૂઆત ક્યાંથી થઈ, એ પહેલા કહો, પછી આગળ ચાલો. તો જોજો, આના ઉપરથી ખ્યાલ આવશે. આ જે 6 સનાતન તત્વો, સનાતન એટલે એનો કોઈ બનાવનારો છે નહીં, અને એ પાછું કોઈને બનાવનાર નથી. નહીતર તો એ ગુનેગાર થાય. અને એનો કોઈ બનાવનારો હોય તો આપણે લાગવગ લગાડી અને બધું બદલી શકીએ. એવા બુદ્ધિશાળીઓની બુદ્ધિ ત્યાં ચાલતી નથી. પણ આ જે 6 સનાતન તત્વો છે, એમાં પૂદગલ પરમાણુ અને આ ચેતન આત્મા બંનેમાં વિભાવિક શક્તિ છે અને ક્રિયાવતી શક્તિ છે. વિભાવિક અને ક્રિયાવતી. આ 6 તત્વો ખીચો ખીચ ભરેલા છે. ખીચો ખીચ એકબીજાને ઉપર ઓવરલેપ થાય તો પણ એકબીજાને અડચણ ન કરે એવા અગુરુ લઘુ સ્વભાવથી એક કોઈ જગ્યાએ સહેજે વેક્યુમ નથી. આ જે એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજાના તારે સામીપ્યને કારણે, જેમ સૂર્યનારાયણ અને સમુદ્ર આમ સામીપ્યમાં આવે એટલે વરાળ ઊભી થઈ જાય. સમુદ્ર કિનારે લોખંડ પડ્યું હોય એટલે સમુદ્રની હવા અને આ લોખંડ બે સમીપતામાં આવે, સામીપ્ય ભાવમાં, એટલે કાટ પ્રકૃતિ નવી ઊભી થઈ જાય છે. એમાંથી હું, મારું, કશાય, આરમ, પરિગ્રહ આ બધું કે છે ઊભું થઈ જાય છે. આ કુદરતી રચના છે. કયું છે અને કોને અધીન છે? એ જ્યાં જ્યાં અવસ્થિત થયો એ કે છે આ કુદરતના વ્યષ્ટિ સમષ્ટિ કોમ્પ્યુટરમાં ફીડિંગ થયું અને બીજા જન્મમાં એ વ્યવસ્થિતને અધીન એ આપણને આપણે જે ભૂલો કરી એમાંથી શું કરે છે? મુક્ત કરે છે. આપણે ફરીથી અવસ્થિત થઈએ નહીં. જો આપણને ખબર પડે કે આ વ્યવસ્થિતને આધીન છે, કોઈ વ્યક્તિને આધીન નથી એમ, અને આગળનું આપણે જ્યારે પર છે ને પરાધીન આવશે, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણિયા કેવા છે? પર છે ને, અને એ જ્ઞાન મારા હૃદયને વિશે, અને એમાં ડખોડખલ નહીં કરવાની, એનો આનું અનુસંધાન છે. પણ એ વખત લઈશું. એમ અહીંયા આટલું
કે અવસ્થા માત્ર મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એનો કોઈ બાપોએ બંધાવનાર આવો આકરો શબ્દ વાપરવો પડ્યો. તારે બુદ્ધિમાં બેસે એવું છે, એટલે બુદ્ધિને ખસેડે તો અંદર બેસે, નહીતર બુદ્ધિ પેસવા દે એવી નથી એમ. અને એ વ્યવસ્થિતને અધીન છે એટલું ને. અને તે વ્યવસ્થિત છે, એટલું બધું વ્યવસ્થિત રીતે છે કે એ આપણે જોઈશું પાછું એમ. કે એકવાર વ્યવસ્થિત રીતે જેમ છે તેમ સમજ અંદર ફિટ થઈ જાય તો કર્તાપણું સંપૂર્ણ ઓગળી જાય, ભોગતાપણું સંપૂર્ણ ઓગળી જાય. એટલે કરતા રહે નહીં, ભોગતા રહે નહીં, એટલે જ્ઞાયક સંપૂર્ણપણે ખીલે અને કેવળ જ્ઞાન હાર તોળા લઈને હાજર રહે. પણ કે જે આ સજીવન મૂર્તિ સામે હોય તો જ શક્ય છે. માટે અહીંયા પ્રાર્થના કરી, મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. ભાવના છે અને પ્રાર્થના છે. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.